મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ નકોમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ જે ભરતી આવી છે જીએસઆરટીસીની અંદર ભરતી આવી છે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ જામનગર વિભાગની અંદર એટલે કે જામનગર ડિવિઝનની અંદર છે એપ્રેન્ટિસ માટેની ભરતી આવી છે મિત્રો એના માટે અરજી પત્રક મેળવવાની છેલ્લી તારીખ છે 14/9/2026 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ઓફલાઈન રહેશે અને રૂબરૂ ચકાસણી માટે છે 16/9/2026 છે રૂબરૂ ચકાસણી માટે છે ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ છે મિત્રો હવે વાત કરીએ એના માટે કયા કયા ટ્રેડ માટે ભરતી આવી છે 10 પાસ કરીને જો તમે આઈટીઆઈની અંદર ફિટર ટ્રેડ કરેલો હોય ટર્નર છે ઇલેક્ટ્રિશિયન છે વેલ્ડર છે મિકેનિક મોટર વ્હીકલ છે બરાબર ડીઝલ મિકેનિક છે તો એના માટે સરસ મજાની ભરતી છે અને 12 પાસની અંદર આઈટીઆઈની અંદર જે લોકોએ કોપા કરેલો હોય તો એના માટે પણ સરસ મજાની ભરતી છે મિત્રો હવે આની અંદર તમને નોકરી મળવા માટે તો કે જામનગરની અંદર વિભાગીય સ્ટોર છે વિભાગીય અંતરાલય છે બરાબર જામનગર ડેપો જામજોધપુર ડેપો ખંભાળિયા ડેપો બરાબર ધ્રોલ ડેપો છે આ અલગ અલગ ડેપો ખાતે તમને એપ્રેન્ટિસની અંદર છે નોકરી મળી શકે છે એટલે કે 1 વર્ષ માટે એપ્રેન્ટિસશીપ છે કરવાની થતી હોય છે મિત્રો એના માટે ઓનલાઈન તમારે સૌપ્રથમ છે એપ્રેન્ટિસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે 100% તમારે ત્યાં પ્રોફાઇલ છે પૂર્ણ કરવાની રહેશે મિત્રો અરજીપત્રક મેળવવાનું 14/9/2026 સુધી છે જે વિભાગીય કચેરી જામનગર છે મિત્રો કાલાવડ નાકાની બહાર બરાબર જ્યાં ત્યાંથી તમારે છે એ તમામ ડોક્યુમેન્ટ કાલાવડ નાકાની બહાર જે આવેલી છે વિભાગીય કચેરી બરાબર ત્યાંથી તમારે ફોર્મ લેવાનું છે અને આ ફોર્મ છે તારીખ 16/9/2026 પહેલાં જમા કરાવવાનું છે તમામ તમારા અસલ ડોક્યુમેન્ટ તમારા સાથે જ્યારે રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે તમારે આપવાના થશે મિત્રો ચેક કરવા માટે બરાબર સાથે છે ડોક્યુમેન્ટની અંદર છે તમારે આપવાની વાત કરીએ તો એમાં તમારે ઓનલાઈન એપ્રેન્ટિસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરેલું હોય ધોરણ 10 11 12 જે હોય બરાબર એની માર્કશીટ છે આઈટીઆઈ હોય એની માર્કશીટ એલસી છે આધાર કાર્ડ છે અને જાતિનું પ્રમાણપત્ર બરાબર આ તમામ ડોક્યુમેન્ટ છે તમારે કઈ જગ્યાએ તમારે સંપર્ક કરવાનો છે તો કે વિભાગીય કચેરી જામનગર ડિવિઝન બરાબર વિભાગીય નિયામક શ્રી કચેરી બરાબર જામનગર કાલાવડ નાકાની બહાર બરાબર ત્યાં તમારે રૂબરૂ જવાનું છે ફોર્મ ભરવા માટે તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરશો।